મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજનું ખાતરીદાયક વચન રાજાઓનું પહેલું પુસ્તક અને 20મો અધ્યાય એ આપણે જોઈશું. એકથી આગળના વચનોમાં, આખા અધ્યાયમાં અરામનો રાજા બેન હદાદે પોતાનું સઘળું સૈન્ય લઈને ઇઝરાયેલીઓ પર ચડી આવ્યો. એની સાથે 32 રાજાઓ, ઘોડેસવારો અને અન્ય યુદ્ધ સામગ્રીના માણસો અને વસ્તુઓ હતી. કેવી રીતે ઇઝરાયેલીઓ બચી શકે? પણ 20મો અધ્યાય અને 13મું વચન, એક પ્રબોધકે આવી રાજાને કહ્યું, યહોવા કહે છે, આ બધાને હું તારા હાથમાં સોંપીશ. એવી પરિસ્થિતિઓમાં અરામના રાજાની સામે કેવી રીતે લડી શકાય, કેવી રીતે યુદ્ધ કરી શકાય? અને પ્રબોધકે ત્યાં આવીને રાજાને કહ્યું કે ગભરાઈશ નહીં, બીશ નહીં. યહોવાએ કહ્યું છે કે આ બધાને હું તારા હાથમાં સોંપીશ. 20મો અધ્યાય 20 ને 21 વચન, ઇઝરાયેલના રાજાએ બેન હદાદની પાછળ પડી તેમનો નાશ કર્યો અને જીત મેળવી, તેમને હરાવ્યા. એટલે કે અરામનો રાજા બેન હદાદે ગમે તેટલો મજબૂત, ગમે તેટલા રાજાઓ લઈને, ગમે તેટલું સૈન્ય લઈને આવ્યો, પણ જીત તો યહોવાના નામમાં હતી. અને પ્રબોધકે ઇઝરાયેલના રાજાને કહ્યું એમ કરવાથી બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ. બીજો રાજા 3જું અધ્યાય, રાજાઓનું બીજું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 5મા વચનથી આગળ, મોઆબના રાજાઓ ઇઝરાયેલના રાજાની વિરુદ્ધ બંડ કર્યું, એમણે બંડ પોકાર્યો. 3જો અધ્યાય 21 થી 25 વચન મુજબ, ઇઝરાયેલીઓ મોઆબીઓને હરાવ્યા, લૂંટી લીધા અને તેમને દેશમાંથી ભગાડી મૂક્યા. એટલે કે જ્યારે જ્યારે પણ ઇઝરાયેલીઓ પર આવા પહાડ તૂટી પડે ત્યારે ઈશ્વર એમની મદદ કરે છે, ઈશ્વર એમની સાથે રહે છે. પણ જ્યારે જ્યારે ઇઝરાયેલીઓ પ્રભુની વિરુદ્ધ જાય છે, બંડ કરે છે, ત્યારે પ્રભુ એમને શિક્ષા કરીને પડોશી રાજાઓને ઊભા કરે છે. પડોશી રાજા આવે, શિક્ષા કરે, ફરીથી તેઓ પ્રભુમાં વૃદ્ધિ પામે, જીત મેળવે, જીવનમાં આગળ વધે. અને એટલા માટે અરામના રાજા બેન હદાદ અને મોઆબના રાજાને હરાવીને ઇઝરાયેલીઓએ સફળતા પ્રાપ્ત કરી. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.